નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। રાજ્યમાં જાણે ભ્રષ્ટાચારે સીમા ઓળંગી હોય તેવું લાગી રહ્યું છે અને દરેક મનપામાં કોઈને કોઈ મેટર સળગી રહી છે। કોઈના પાપ છાપરે ચડીને પોકારે ત્યારે ભાંડું ફૂટે છે, પણ રાજકોટ તો સતત ચર્ચામાં જોવાઈ રહ્યો છે। હજુ સાગઠિયાનો સો સમ્યો નથી ત્યાં તો અલ્પના મિત્ર વિવાદમાં ઘેરાયા છે અને એમના પર કૌભાંડોના આક્ષેપો લાગતા મનપા કમિશનરે તપાસ પણ કરાવી, જેમાં તેમના ઘરેથી ફાઇલોના પોટલા મળી આવ્યા છે। હવે રાજીનામા બાદ એમની ફાઇલોના પોટલાનું શું કામ હોઈ શકે અને ફાઇલો ત્યાં કોણે મૂકી હશે અને તે પાછળ આખરે કયો મોટો આશય હોઈ શકે, આ તમામ બાબતો પર કરીશું આજની વિશેષ ચર્ચા, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ચર્ચાની શરૂઆત કરીશું સર। સાથે જ આપણે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે મિલનભાઈ ખીરા। પહેલા તો તમામ બંને મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। હવે પ્રફુલભાઈ, તમારાથી હું શરૂઆત કરીશ। રાજકોટ આજકાલ ખૂબ જ સળગી રહ્યું છે અને ખાસ કરીને કૌભાંડોની બાબતની અંદર આ બધું થઈ રહ્યું છે। હજુ સાગઠિયાનો સો ત્યાં સમ્યો નથી ત્યાં તો આ બેન છે જે અલ્પના મિત્રા, એનું નામ અત્યારે ખૂબ જ ઊંચડી રહ્યું છે। હવે રાજકોટની સ્થિતિ તમે શું જોઈ રહ્યા છો અને રાજકોટનું ચિત્ર આગળ જઈને કેવું હશે? લખમાં આપણે સર્વગ્રાહી રીતે જોઈએ આખા રાજ્યની પરિસ્થિતિ, તો રાજ્યની અંદર અત્યારે 8 મિની કોર્પોરેશનો એટલે મહાનગરપાલિકાઓનું શાસન છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ જુદા જુદા શહેરોની મહાનગરપાલિકાઓ છે, પરંતુ એના વહીવટમાં જો એક સામ્યતા તમે જુઓ તો એ સામ્યતા છે ભ્રષ્ટાચારના ભરલાની। તમામ જગ્યાએ ક્યાંય ને ક્યાંય કશુંક ને કશુંક તો ચાલ્યા જ કરે છે। હવે તમે જે રાજકોટની વાત કરી, એ રાજકોટમાં સાગઠિયાનું જે પ્રકરણ આવ્યું, એવા ગઠિયાઓ તમામ કોર્પોરેશનોમાં ઠેર ઠેર પથરાયેલા છે। આપણે જે ઘણી વખત છે ને, શહેર મોટું થઈ ગયું હોય પણ એમાં સુવિધા ના હોય, રોડ તૂટેલા હોય, આડેધડ પાર્કિંગ થતું હોય, ટ્રાફિકના ઠેકાણા ના હોય, એને આપણે ઓવરગ્રોન વિલેજ કહેતા હોય છે, એટલે મોટું થઈ ગયેલું ગામડું। આ જે મહાનગરપાલિકાઓ છે ને, એ મોટી થઈ ગયેલી એટલે ઓવરગ્રોન ગ્રામ પંચાયત જેવો એનો વહીવટ હોય છે। જો કદાચ ગ્રામ પંચાયત શબ્દથી એમને માઠું લાગતું હોય તો આપણે સારો શબ્દ વાપરીએ, ઓવરગ્રોન નગરપાલિકા। આ મહાનગરપાલિકા જેવી એમની માનસિકતા છે જ નહીં। એમાં પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મેગા સિટી જાહેર કરેલું છે અને મેગા સિટીનો જે દરજ્જો મળ્યો છે અમદાવાદને, તો એનું મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ મેગા સિટીના દરજ્જાના છાજે તેવું હોવું જોઈએ, એક મિની સચિવાલય જેવું હોવું જોઈએ, ત્યાં બધું જ વ્યવસ્થિત રીતે ચાલતું હોવું જોઈએ। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મોટી થઈ ગયેલી નગરપાલિકા કે મોટી થઈ ગયેલી ગ્રામ પંચાયત જેવો વહીવટ ચાલે છે। તેના અધિકારીઓ, એન્જિનિયરો, કર્મચારીઓ એ માનસિક સ્તર સુધી પહોંચી જ નથી શક્યા કે આપણે મેગા સિટીના કોર્પોરેશનમાં કામગીરી બજાવી રહ્યા છીએ। તમે જુઓ તો કોઈ વહીવટના ઠેકાણા નથી હોતા, લોકોને આટા ખાવા પડે છે, લોકોના કામો નથી થતા, ટેબલે પૈસાની માગણી થાય છે। ઉચ્ચ અધિકારીઓ એ જે તે ડિપાર્ટમેન્ટના એને જાણ હોય છે કે અમારો આ કર્મચારી કરપ્શન કરે છે, તો એને ખૂણામાં બેસાડી નથી દેતા કે એને સલાહ નથી આપતા કે એના પર કોઈ પગલાં નથી લેતા, જેને કારણે કોઈને કોઈનો ભય ના હોય એવું એક વિચિત્ર પ્રકારનું વાતાવરણ છે એ ઊભું થયું છે। હવે તમે આ રાજકોટના જે અલ્પના મિત્રા નામના જે બહેન છે, જે ત્યાંના ચીફ સિટી એન્જિનિયર હતા, ચીફ સિટી એન્જિનિયરનો હોદ્દો છે એ મહાનગરો માટે બહુ જ મહત્ત્વનો ગણાતો હોય છે। એમણે નિવૃત્તિ પહેલાં એ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। આટલા ઉચ્ચ હોદ્દા પરથી વહેલું રાજીનામું કેમ આપ્યું, એની સામે પણ અનેક પ્રશ્નો મુકાઈ રહ્યા છે। હવે એ એમના ત્યાંથી ફાઇલો મળી ત્યારે પત્રકારોએ આ પૂછ્યું હતું કે આવાસ યોજનાઓમાં કોઈ કૌભાંડો ગાજ્યા હતા, એને કારણે તમે વહેલું રાજીનામું આપ્યું? તો એમણે કહ્યું કે ના, મારા પારિવારિક કારણોસર મેં રાજીનામું આપ્યું છે। હવે 31 જુલાઈએ એમનું રાજીનામું મંજૂર થયું, વહેલું રાજીનામું હતું અને જ્યારે આ સાગઠિયાનું પ્રકરણ ચેગ્યું એ ગાળામાં કદાચ એમણે રાજીનામું આપ્યું હતું અને રાજીનામું મંજૂર થયા બાદ 4 કે 5 દિવસ પછી ત્યાંના જે મ્યુનિસિપલ કમિશનર છે દેવાંગ દેસાઈ અમદાવાદમાં પણ અવડાના CEO રહી ચૂક્યા છે। દેવાંગ દેસાઈ એ તરત જ આ બાબતને ગંભીરતાથી લીધી
અને વિજિલન્સ ખાતાની ટીમને અલ્પના મિત્રાના નિવાસસ્થાને મોકલી અને શરૂઆતમાં તો એમણે કહ્યું કે ભાઈ મારે ત્યાં કશું છે જ નહીં, પરંતુ તપાસ કરતાં ત્યાંથી ગટર વિભાગની, પાણી વિભાગની ફાઇલો મળી આવી, કેટલાક બિલના રજિસ્ટર પણ મળી આવ્યા અને આ જે ફાઇલોના પોટલા ત્યાંથી મળી આવ્યા, એણે માત્ર રાજકોટ નહીં આખા ગુજરાતની અંદર હલચલ મચાવી દીધી છે કે ભાઈ આ કઈ રીતે થઈ શકે, જે નિવૃત્ત થઈ ગયા છે એના ઘરમાંથી ફાઇલ કઈ રીતે નીકળે. એમણે કોઈને ગળે ના ઉતરે એવો ખુલાસો કર્યો કે ભાઈ હું બહાર હતી, મારા સાસુ ઘેર હતા અને કોઈ મૂકી ગયું છે, મને ખબર નથી. બહુ સરસ જવાબ છે. અને તમે જુઓ કે હજુ સુધી આ મહિલા સામે એફઆઈઆર નથી થઈ. કોઈ રાજકીય દબાણ છે કે કમિશનર કહે છે એ રીતે કોઈ તપાસ ચાલી રહી છે એ એમનો વિષય છે, પરંતુ લોકો કહે છે કે આ બાબતમાં એફઆઈઆર થવી જ જોઈએ, કારણ કે તમારા કોર્પોરેશનની ફાઇલો બહાર કેમ ગઈ, કોઈના ઘરમાંથી કઈ રીતે મળી આવી, આ બહુ મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત આ ફાઇલો જે એમના ઘેરથી પકડાઈ એના સામે બીજા પ્રશ્નો પણ ઊભા થાય છે. એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે શું જૂની ફાઇલોમાં જૂની તારીખોમાં સહીઓ કરવા માટે એ લઈ ગયા હતા? નંબર 1. નંબર 2, કોઈ કૌભાંડ છુપાવવા માટે ફાઇલોમાં આઘાપાછી કરવાનો ઈરાદો હતો? નંબર 3, જો કોઈ તેમના ઘરે મૂકી ગયું હોય એવું કહે છે તો કોર્પોરેશનોમાંથી ફાઇલોના જે પોટલા બહાર ગયા ત્યારના સીસીટીવી કેમેરા અને એમની ઘરની આજુબાજુ હોય તો એ સીસીટીવી કેમેરા તપાસવા જોઈએ. એ કેમ તપાસવામાં નથી આવતા? અને સૌથી અગત્યનો સવાલ એ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એવો તે કેવો બોદો વહીવટ છે કે એમની ફાઇલોના પોટલા બહાર જાય અને ત્યાંના સિક્યુરિટી ગાર્ડને પણ ખબર ના હોય. તો પછી કાલે કોઈ કૌભાંડ કરીને આખી ફાઇલો જ ગુમ કરી દેશે. ઘણી વખત આવું થતું હોય છે કે જે મંજૂરી આપી દીધી અને એમાં કોઈ ઇન્ક્વાયરી આવે તો મહત્ત્વના કાગળો ફાડી નાખતા હોય છે કે આખી ફાઇલ ગુમ કરી દેતા હોય છે. આને કારણે તો અવડાની અંદર ફાઇલોમાં પેજ નંબર નાખવાની પ્રથા ચાલુ થઈ. એટલે આ જે રાજકોટ મનપાનો વહીવટ કેવો ચાલી રહ્યો છે એના 2 ઉદાહરણોએ એની આખી પોલ ખોલી નાખી છે. એક સાગઠિયાનો અને એક આ, અને બેય પાછી પોતપોતાના ખાતાની ટોપની જગ્યા છે. સાગઠિયાની જગ્યાએ ટીપીઓની જગ્યા હતી, બહુ મોટી જગ્યા છે ટાઉન પ્લાનિંગ માટેની. હવે આ બેન છે એ એન્જિનિયરિંગમાં સૌથી ટોચની જગ્યા છે. એટલે હવે એમની સામે એફઆઈઆર કોઈ રાજકીય દબાણોસર નથી થઈ કે બીજા કોઈ કારણો છે, એ જેમ જેમ દિવસો પસાર થશે એમ બહાર આવતું જશે. પરંતુ આવી જે ઘટનાઓ ક્રમશઃ બહાર આવતી જાય છે એમ કોર્પોરેશનોની ઇમેજ છે ઘટતી જાય છે. અને તમામ કોર્પોરેશનોમાં પાછું ભાજપનું શાસન છે. એટલે ભાજપે પણ સંગઠનની દૃષ્ટિએ પણ આ વિચારવા જેવું છે કે ભાઈ આપણા શાસન દરમિયાન ભ્રષ્ટાચાર વધ્યો કેમ છે. જો એ વધ્યો હોય તો ભવિષ્યમાં પક્ષની ઇમેજને નુકસાન થઈ શકે છે. એટલે તમામ ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકાર અને ભાજપનું સંગઠન ત્રણેય જે પાસા છે ત્રણેય પાસાઓએ આ દિશામાં તાકીદે અને એક ગરમાગરમ રીતે સક્રિય થવાની જરૂર છે. બિલકુલ પ્રફુલભાઈ. મિલનભાઈ, હવે તમે મને એ કહો કે સાગઠિયાનો કેસ જ્યારે ચાલુ હતો અને એ વચ્ચે આ બેને રાજીનામું આપ્યું હોય તેવી પણ અત્યારે ચર્ચા છે, પરંતુ આ બધા વચ્ચે તેમના ઘરે જે તપાસ થઈ છે તેમાં ઢગલો બંધ ફાઇલો ત્યાંથી મળી આવી છે, 200 જેટલી ફાઇલો મળી આવી છે, છતાં પણ એફઆઈઆર ન થાય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. બેન, આની અંદર એક વસ્તુ બહુ ચોખ્ખું કહું છું કે રાજકોટ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ભ્રષ્ટાચારનો અડ્ડો છે. આ જે ફાઇલ મળી આવી છે તે કોઈ નવાઈની વાત નથી. અને આ જે છે એ તો હું તો એવું કહું છું કે ખૂબ જ નાનામાં નાની આ બાબત છે. એવડા મોટા મોટા ભ્રષ્ટાચારો જે છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યા છે અને સરકારને ખબર હોવા, જાણ હોવા છતાં પણ પગલા નથી લઈ શકતી, લેવા નથી અને લઈ પણ નથી શકતી. તમને જો વિગતે વાત કરું તો આની અંદર તો એફઆઈઆર 100% દાખલ થવી જ જોઈએ, કારણ કે નિવૃત્તિ થઈ ગયા પછી કોઈ પણ ફાઇલ એમના ઘરમાંથી મળે છે, બરાબર છે. એમાં પણ એવું ચોખ્ખું દેખાઈ આવે છે કે ગઈકાલે મીડિયાની અંદર આવી ગયું અને આજે મ્યુનિસિપલ કમિશનરે પણ એવું ડિક્લેર કર્યું કે 45 કરતા વધારે ફાઇલ મળી આવેલી છે, બરાબર છે. તો 1-2 ફાઇલ હોય તો આપણે સમજી શકીએ કે ભૂલમાં રહી ગઈ હોઈ શકે કે ક્યાંક ટેબલના ખાનામાં રહી ગઈ હોઈ શકે,
તો 45 ફાઇલો જે આવી ગઈ છે તે વસ્તુ શક્ય નથી, કોઈને પાક નથી આવતી. અને જે ડેપ્યુટી એન્જિનિયરો ત્યાં આગળથી મળી આવ્યા છે અને રસ્તામાં જે બીજા લોકો હતા એ લોકો એવું સ્પષ્ટ નિવેદન આપેલું છે કે અલ્પના મિત્રાએ એમને ફોન કરી અને ફાઇલો લઈ અને બીજી ફાઇલો લઈ અને એમને બોલાવ્યા હતા. એટલે 45 ફાઇલો તો એમના ઘરેથી મળી છે અને બીજી ફાઇલો આ એન્જિનિયરો લઈ અને એમના ઘરે જઈ રહ્યા હતા. એટલે જો સીડીઆર એનાલિસિસ કરવામાં આવે તો ઓટોમેટિકલી નક્કી થઈ જશે કે અલ્પના મિત્રાએ આ લોકોને બોલાવ્યા હતા કે આ લોકો પોતાની મેળે ફાઇલ લઈને ત્યાં આગળ ગયા હતા. અને ગમે તે કારણસર હોઈ શકે, આ બાબત સંપૂર્ણપણે ગેરકાયદે છે અને અલ્પના મિત્રા અને તેમજ જે ડેપ્યુટી એન્જિનિયરો ત્યાં આગળથી પકડાણા છે તે લોકોની ઉપર એફઆઈઆર 100% દાખલ થવી જોઈએ અને ઓફિશિયલ સિક્રેસી એક્ટ હેઠળ આ વસ્તુ દાખલ થવી જોઈએ, કારણ કે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. હવે તમને જો બીજી વાત કરું તો રાજકોટની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે, બરાબર છે, એની પ્રથા જે છે તે ખૂબ જ વર્ષો જૂની છે. જો આપને યાદ આવતું હોય તો રાજભા ઝાલા હતા, એને જાહેરમાં ભાજપમાંથી રાજીનામું આપતી વખતે તેને કબૂલ કર્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી જે છે તે 3% પાર્ટી ફંડ મેળવે છે અને એ મેળવે તો જ ઓલાને કોન્ટ્રાક્ટ મળે છે, બાકી કોન્ટ્રાક્ટ નથી મળતો. હવે રાજકોટ કોર્પોરેશનનું બજેટ જો 1000 કરોડ રૂપિયાનું હોય તો 30 કરોડ રૂપિયા થયા, 2000 કરોડનું હોય તો 60 કરોડ રૂપિયા તો ફક્ત પાર્ટી ફંડની અંદર ગયા. તમને એના કરતા પણ બીજી 2-3 મોટી વાત કહેવા માંગુ છું. મારે કોન્ટ્રાક્ટર જોડે ડિસ્કશન થતું હતું, વાતચીત થતી હતી, ત્યારે એને મને એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારે 18% કમિશન ચૂકવવું પડે છે એન્જિનિયર થી લઈ અને કમિશનર સુધીની અંદરમાં અને સ્ટેન્ડિંગની સહિતની અંદર, અને 18% કમિશન ચૂકવું તો જ મને જે છે આની અંદર આર્થિક ફાયદો થાય અને તો જ મારા બિલ પાસ થાય, અન્યથા મારા બિલ પણ પાસ નથી થતા. એટલે મેં કીધું કે તમને આ વસ્તુ પોસાય કઈ રીતના? તો કે મેન પાવર નો કોન્ટ્રાક્ટર હતો, એટલે એને એવું કીધું કે જયારે મને 100 માણસોનો કોન્ટ્રાક્ટ મળે છે, બરાબર છે, ત્યારે 100 માણસની બદલે હું 60 થી 70 માણસનો સ્ટાફ જ છે જે કોર્પોરેશનને આપું છું. અને આ વાતની જે છે તે મ્યુનિસિપલ કમિશનરને અને જે તે એન્જિનિયરને બંનેને આ વસ્તુની ખબર જ હોય છે. એને પણ ખબર છે કે આ 18% માંથી ચૂકવવાના છે, એના માટે થઈને એ લોકો આંખ મીચમણા કરે છે અને કરોડો રૂપિયાનો દર વર્ષે જે છે તે મહાકાય કૌભાંડ કરે છે. તમને બીજી પણ એક વસ્તુ કહું, રાજકોટની અંદર હાઈવે પ્રોજેક્ટ થયેલો છે. હાઈવે પ્રોજેક્ટની અંદર જે મામૂલી રકમના જે કેમેરા આવે એ લોકોને 45,000 રૂપિયાની અંદર કેમેરા લેવામાં આવ્યા છે અને એની અંદર 30 કરોડ કરતા વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અને તેની અંદર જે આરોપીઓ જે છે તે સ્પષ્ટ આંખે દેખાઈને ઉડી આવે એવી રીતના આરોપીઓ છે કે અને છતાં પણ જે સરકાર છે એ એની અંદર પગલા લેવા નથી માંગતી, એસીબી છે તેની અંદર પગલા લેવા નથી માંગતી. એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ આવે છે કે સરકારના છુપા આશીર્વાદ છે આની ઉપર કે ભાઈ તમે ભ્રષ્ટાચાર કરો અને તમે જે ભ્રષ્ટાચાર કરો એનો થોડોક ભાગ જે છે અમારા સુધી પણ પહોંચાડી દો. અને આ જે સરકાર છે, ભાજપ સરકાર છે, તેની રહેમ નજર હેઠળ આ બધા કૌભાંડો થતા હોય તેવું સ્પષ્ટપણે દર્શાઈ આવે છે. હું તમને એક બીજી પણ વસ્તુ કહું, જે અત્યારના સસ્પેન્ડેડ કમિશનર ગ્રુપ છે એની અંદર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજકોટની અંદર સેનિટેશન નો જે એન્જિનિયર છે નિલેશ પરમાર, એટલે કે જે એન્વાયરમેન્ટલ એન્જિનિયર નો નિલેશ પરમાર છે તે બીજા નંબરનો અતિ ભ્રષ્ટ અધિકારી છે. અને તમને એ પણ કહું, કોઈ પણ કોર્પોરેશન હોય એની અંદર સૌથી વધારે જો બજેટ ફાળવવામાં આવતું હોય તો તે સેનિટેશન માટે છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેનું બજેટ છે કે કોઈ પણ કોર્પોરેશનની અંદર હાઈએસ્ટ બજેટ હોય છે. અને આની અંદર ભ્રષ્ટાચાર કરવાનો ખૂબ જ મોટો સ્કોપ રહેલો છે. અને નિલેશ પરમાર આગળ તો અત્યારના 2 સુમાર પ્રોપર્ટી છે, હું ત્યાં સુધી કહી શકું છું કે ટીપીઓ ઠાગઠિયાને પણ વટી જાય તો પણ નવાઈ નથી. મેં આવું સ્પષ્ટ શબ્દોમાં જયારે આનંદ પટેલને કહ્યું હતું, છતાં પણ આનંદ પટેલે આંખ આડા કાન કર્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ પણ સાબિત થઈ રહી છે કે કામ મ્યુનિસિપલ કમિશનરને કામ કરવામાં રસ નથી, ભ્રષ્ટાચાર ડામવામાં રસ નથી, કાંઈ એની અંદર પાર્ટનરશિપ મળે છે કે સરકારની સ્પષ્ટ સૂચના છે કે તમારા ભ્રષ્ટાચારીઓને છાવરવાના છે. આટલી જ વસ્તુઓ થઈ શકે છે, આના કરતા વધારે વસ્તુઓ થઈ શકતી નથી. જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદર જે મોટા પાયે જે કૌભાંડો થાય છે, બરાબર છે, આ ખાલી રાજકોટની જ વાત નથી, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત જેટલા પણ મહાનગરપાલિકાઓ છે એની અંદર દર વર્ષે મતલબ એમ સમજી લો ને 500-700 કરોડ કરતા વધારેના કૌભાંડો આ બધા મહાનગરપાલિકાની અંદર થાય છે. અને આના ઉપર સરકારને ખબર છે અને છતાં પણ પગલા લઈ નથી શકતી. એટલે આ સરકાર આમાં શું સાબિત કરવા માંગે છે
હું જી, તમને આમાં એટલે બીજી પણ એક મિલનભાઈ વાત ઉમેરવા અત્યારે માંગુ એટલે છું. મિલનભાઈ અત્યારની જે સ્થિતિ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે રાજકોટનું નામ તો ખાલી ડખે ચડી ગયું છે, બાકી બધે આ ને આ સ્થિતિ છે. હું તમારી પાસે ફરીથી આવીશ. પ્રફુલભાઈ, તમે મને એ કહો કે જે પ્રમાણે ભાઈ વાત કરી રહ્યા છે મિલનભાઈ, કે રાજકોટનું નામ અત્યારે ડખે ચડી ગયું છે અને તેમાં કૌભાંડો એક બાદ એક, આ ટીઆરપી ગેમ ઝોનનું જે થયું છે ત્યાર પછી લગભગ રાજકોટની સ્થિતિ આ જોવા મળી રહી છે અને અનેક કૌભાંડો ત્યાંથી બહાર આવે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. પણ આ તો ખાલી રાજકોટ તો સામે આવી ગયું ને, આવું તો અનેક બધી જ મહાનગરપાલિકામાં થતું જ હશે ને, નગરપાલિકામાં થતું જ હશે. હવે આપણે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ લખમાં, તો અમદાવાદ મહાનગરપાલિકામાં 154થી વધુ અધિકારીઓ વર્ગ 1ના અને વર્ગ 2ના એવા છે કે જે લાંબા સમયથી એકની એક જગ્યા પર ચોંટી રહેલા છે. દર 3 વર્ષે કે 5 વર્ષે એમની બદલી થવી જોઈએ, બદલી થતી જ નથી. ટેક્સ ખાતાની અંદર એક દેબાશીષ બેનર્જી કરીને છે, એ તો લગભગ 15 કરતાં વધારે વર્ષથી એકની એક જગ્યાએ છે અને ત્યાં એમણે કોઈ એવું મહત્ત્વની કામગીરી પણ નથી કરી કે એવી કોઈ યોજના પણ નથી આપી કે જેથી ટેક્સની પ્રક્રિયા સરળ થાય કે એના ખાતામાં ભ્રષ્ટાચાર અટકે, એવું કોઈ કામ નથી કર્યું. છતાં એકના એક ખાતામાં ચોંટી રહ્યા છે. કેમ? એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. કોઈ રાજકીય નેતાઓનામાં રસ છે કે કોઈ અધિકારીઓનામાં રસ છે? એટલે ઘણા બધા આવા જે અધિકારીઓ 154 જેટલા અધિકારીઓ છે એની બદલી જ નથી થઈ અને કેટલાકને તો પોતાનું ખાતું એવું ગમી જાય છે કે કદાચ કોઈ કારણોસર બદલી થાય તો પણ 3, 4, 5 મહિનામાં એ પોતાની મૂળ જગ્યાએ કે એની આસપાસની જગ્યાએ એ પાછા આવી જ જાય છે. એક દુધેશ્વર વોટર વર્ક્સ પણ એવું છે કે કેટલાક એન્જિનિયરો છે એની બદલી થાય તો એને આજુબાજુમાં પાછા આવી જ જાય છે કાંઈ પણ કરીને, અને એવા લોકોને રાજકીય પીઠબળ પણ મળી રહે છે અને વહીવટી તંત્રમાં ઉપરથી પણ એમને મદદ મળી રહે છે કે એમને મૂળ જગ્યાએ જવા માટે કે એની આજુબાજુની જગ્યાએ જવા માટે. અને આવા બધા જે સ્થાપિત હિતો છે ને, એ સ્થાપિત હિતોની એક ટેન્ડરિયા ટોલકી થઈ ગઈ છે. આ ટોલકી ઈચ્છે એનું ટેન્ડર પાસ થાય, આ ટોલકી ઈચ્છે એને ઓપરેશન ને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ અપાય. આ એક ટેન્ડરિયા ટોલકી બધે ફરતી થઈ ગઈ છે ને ઉચ્ચ અધિકારીઓને ધ્યાને પણ આવ્યું છે. અને જો ના આવ્યું હોય તો ઉચ્ચ અધિકારીઓએ થોડું ઝીણું કાતવું જોઈએ કે ભાઈ આમાં કોણ કોણ રસ લઈ રહ્યું છે, કોણ કોણ ભાગ ભજવી રહ્યું છે, કેવા કયા એન્જિનિયરો ભાગ ભજવી રહ્યા છે, કયા અધિકારીઓ ભાગ ભજવી રહ્યા છે, એમને શોધીને ખૂણામાં મૂકી દેવા જોઈએ બિન સેન્સિટિવ જગ્યાએ કે કમસે કમ એ ભ્રષ્ટાચારમાંથી થોડું ઘણું તો કંઈક સુધારો થાય. પરંતુ હવે આમાં ઉચ્ચ અધિકારીઓને કેટલો રસ છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી ટીડીઓનું ખાતું હમણાં બહુ જ વિવાદમાં છે, કારણ કે પેલો ભોજક ત્યાંથી જ પકડાયો છે અને ભોજકના ત્યાંથી જે એને 20 લાખ લેતા તો રંગે હાથ પકડાયો, પણ એને ત્યાંથી 70 લાખ રોકડા મળ્યા હતા. બીજા એના બેંકના લોકર ખોલ્યા, એમાંથી 70થી 73 લાખના ઘરેણાને રોકડ ને બધું મળી આવ્યું છે. તો આટલી બધી મિલકતો આવે છે ક્યાંથી? અને હજુ તો ઘણું બધું તપાસવાનું બાકી પણ હશે. હજુ તો એમને ખાનગી બેનામી મિલકતો પણ વસાવી છે, ભાણિયા, ભત્રીજા કે મામાના દીકરાના નામે ક્યાંય ને ક્યાંય. આ બધું તપાસ થવું જોઈએ અને કોઈ પણ અધિકારી એને નિવૃત્ત થવાના 6 મહિના પહેલાં એની મિલકતોનો સર્વે થવો જોઈએ ને આ બાબત ફરજિયાતપણે નોકરીના નિયમોમાં દાખલ કરી દેવા જેવી છે. અને બીજું એ થવું જોઈએ કે કોઈએ એના સગાવાલાના નામે મિલકત રાખી હોય તો એ મિલકત પણ જપ્ત થઈ જવી જોઈએ અને એ સગાવાલાઓની સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ જેથી પોતાનું નામ કોઈ સગાવાલાને વાપરવા માટે ના આપે બેનામી મિલકત માટે. આ એક કડક રીતે પગલાં લેવાની જરૂર છે, કારણ કે ભ્રષ્ટાચાર એ હદે ફાલ્યો ફૂલે છે કે લોકો રીતસરના ગળે આવી ગયા છે. હવે તમે આ પૂર્વ ઝોનના ડેપ્યુટી ટીડીઓની વાત કરો તો ડેપ્યુટી ટીડીઓ પણ એની નિમણૂક કઈ રીતે થાય છે પ્રશ્નાર્થ છે. કેટલી કેડર કુદાવીને એને ડેપ્યુટી ટીડીઓ બનાવી દીધા છે. એમની નિમણૂકની પણ તપાસ થવી જોઈએ એવી માગણી ઉઠી છે. અને એ માણસ ત્યાં કઈ રીતે પહોંચી ગયો ડેપ્યુટી, હજુ એને કોઈ ટીડીઓ ખાતાના કોઈ નિયમોનું તો કોઈ એબીસીડી પણ ખ્યાલ નથી. કાંઈ પણ હોય તો નીચેના અધિકારીઓને પૂછો. એના હાથ નીચેનો આસિસ્ટન્ટ ટીડીઓ 20-20 લાખ રૂપિયા લેતો ને એને ખબર ના હોય કે પછી બધાનું તારું મારું હૈયારું હતું. આ બધી તપાસ માગે એવા ઘટનાઓ કોર્પોરેશનની અંદર બનતી જાય છે. તમે જુઓ કે એકની એક જગ્યાએ બેસાડી રહેવા, પ્રમોશનમાં આવે ત્યારે પણ પૈસા આપીને ઘાલમેલ કરાવડાવી, બદલી ના થવા દેવી, ટેન્ડરોમાં આઘા પાછી કરવી,
10 વર્ષના ને 12 વર્ષના લાંબી મુદતના ટેન્ડરો મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને મળી જાય તે માટે પ્રયાસો કરવા, આ બધી બાબતો છે એ કોર્પોરેશનમાં અત્યંત સહજ રીતે બની રહી છે. કોઈને એ નથી લાગતું કે આ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર આટલો સહજ રીતે આપણે લેવા ટેવાઈ ગયેલા છીએ કે કોઈને આ બાબત ગંભીર નથી લાગતી. બીજી વાત એ છે કે તમામ કર્મચારી અને અધિકારીને એણે વર્ષ દરમિયાન કઈ કઈ વસ્તુઓ ખરીદી, 15,000નું એણે ફ્રીજ ખરીદ્યું કે 70,000નું ટીવી ખરીદ્યું, આનું એક રિટર્ન ભરવાનું હોય છે. કોઈ રિટર્ન નથી ભરતા, અને રિટર્ન ભરે તો એમાં સાચી હકીકતો નથી ભરતા, અને એ સાચી હકીકતો ના ભરી હોય તો કોઈ એનું ચેકિંગ નથી થતું. પછી ભ્રષ્ટાચારને છાપ ધરાવતા કર્મચારી અધિકારીને બાજુમાં બેસાડી દેવામાં નથી આવતા. પછી લોકોના કામો થતા ના હોય તો કોઈ તંત્ર ત્યાં એવું નથી કે જે સાંભળે કે પેલો શું કામ ફાઇલ આગી પાછી નથી કરતો. ત્રીજું, વિજિલન્સ વિભાગની કામગીરી છે તમામ કોર્પોરેશનોમાં અત્યંત નબળી છે, ને વિજિલન્સ વિભાગ છે દાંત અને નોહર વગરનો સિંહ છે, એનું કોઈ મહત્વ જ નથી, કોઈ માનતું પણ નથી. પછી વિરોધની અરજીઓ આવે તો બહુ સહજતાથી લેવામાં આવે છે, ફાડીને ફેંકી દેવામાં આવે છે, કોઈ ધ્યાને લેતું નથી. કોઈ માણસ બહુ હેરાન થાય ત્યારે આવી અરજી કરવાની હિંમત કરતું હોય છે. અને છેલ્લું સૌથી મોટી બાબત એ છે કે જે તે કર્મચારી અધિકારી સામે પગલાં લેવાના થાય ત્યારે રાજકીય લોકો, એમના ગોડફાધરો કૂદી પડે છે અને કર્મચારી અધિકારીને બચાવી લે છે, જેના કારણે આનો જે ભ્રષ્ટાચારનો વ્યાપ છે વધતો જાય છે ને એના મૂળિયા ઊંડા ને ઊંડા જતા જાય છે. બિલકુલ પ્રફુલભાઈ. મિલનભાઈ, હવે રાજકોટની જે તમામ શાખાઓ છે તેની અંદર ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપી ચૂક્યું છે, તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અને ખાસ કરીને જે આવાસ યોજના છે તેની અંદર પણ મસ્ત મોટું ગોટાળો થયા હોવાના આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે, અને તપાસ કરાશે તો એમાં ચોક્કસપણે જે વ્યવહારો છે તે સામે આવી શકે છે. આ મુદ્દે તમે શું કહેશો? આપને બે વસ્તુ કહેવા માંગુ છું. સર્વપ્રથમ વસ્તુ એવી છે કે જે આવાસ યોજનાની આપણે વાત કરીએ છીએ તો આવાસ યોજનાની અંદર ભાજપના જે કોર્પોરેટર છે એવા 2 કોર્પોરેટરના 8 જેટલા ફ્લેટ એની અંદરથી નીકળેલા છે. 8 ફ્લેટ જે છે એ કોર્પોરેટરના હોવા છતાંય, એની આવક વધારે હોવા છતાંય પણ એ અલ્પના મિત્ર જે છે એ પાસ કરી શકે એમ છે, અને એ જ એને અલોટ કરી શકે એમ છે. પ્લસ એટલું જ વસ્તુ નથી કે 8 ફ્લેટ જે છે તે એક જ બિલ્ડિંગમાં આવ્યા છે, એક જ જગ્યાએ, એક જ લોકેશન ઉપર ને એક જ બિલ્ડિંગની અંદર આવ્યા છે. આ વસ્તુ જે છે તે એન્જિનિયરની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી. બીજી એક અગત્યની વસ્તુ કે ભાઈ આજે ટીપીઓ સાગઠિયા આગળથી 30 કરોડ કરતા વધારાની માલ મિલકત મળી આવેલી છે, બરોબર છે. તો 30 કરોડ જયારે આવ્યા હોય ત્યારે એક જ વ્યક્તિ ઉપર તપાસ શા માટે કેન્દ્રિત કરવામાં આવે છે? આખા ડિપાર્ટમેન્ટની તપાસ કેમ નથી કરવામાં આવતા? એ ટીપીઓ જે હશે, જેમ અમદાવાદમાં જે ટીપીઓ અત્યારના પકડાણા એની 20 લાખ રૂપિયાની લાંચ એને લીધી, તો રાજકોટના એટીપીઓ શું કે દૂધે ધોયેલા છે? રાજકોટના મ્યુનિસિપલ કમિશનરો શું દૂધે ધોયેલા છે? અત્યારના ટીઆરપી કાંડની અંદર કમિશનરનું નામ આવી રહ્યું હતું તો આઈએએસ એસોસિએશન એવું કીધું કે જો તમે આઈએએસ અધિકારીને પૂછપરછ કરો અને એને બોલું કરો તો આઈએએસ નું મોરલ ડાઉન થાય. પણ સાહેબ, હું આની અંદર સ્પષ્ટ કહેવા માંગુ છું કે આની અંદર ભાજપ સરકારનું પબ્લિક આગળ મોરલ ડાઉન થઈ રહ્યું છે. પબ્લિકનું મોરલ ડાઉન થઈ રહ્યું છે કે ભાજપ સરકાર જે છે ફક્ત વાતો કરે છે, એના ભ્રષ્ટાચાર સાથે લડવામાં કોઈ કરતા કોઈ રસ નથી. અને હવે અમારે જીવવું તો જીવવું કઈ રીતના? અને મને એ દિવસો દૂર નથી લાગી રહ્યા કે હવે ભ્રષ્ટાચારના માટે થઈ અને ગબ્બર ઇઝ બેકની જેમ ગુજરાતની અંદર અને ભારતની અંદર પણ ભ્રષ્ટાચારની સામે સિવિલ વોર ન ફાટી નીકળે એ દિવસો દૂર હું નથી જોઈ રહ્યો. કારણ કે અત્યારના ભ્રષ્ટાચાર ડગલે ને પગલે એટલો વધી રહ્યો છે, તમારે મગજ કામ ન કરે. આજથી તમે 10-15 વર્ષ પહેલા તમે જોશો ન્યૂઝપેપરની અંદર આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ XYZ વ્યક્તિ જે છે તે લાંચ લેતા પકડાણા તો એની અંદર 500 રૂપિયાની લાંચ હોય, 100 રૂપિયાની લાંચ હોય, 1000 રૂપિયાની હોય, 5000 રૂપિયાની હોય. પણ અત્યારના તમે જે લાંચના જે ફિગરો તમે જોઈ રહ્યા છો તે 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા. ભુજની અંદર એક કોન્સ્ટેબલે 1 કરોડ રૂપિયા માંગ્યા. એટલે તમે વિચાર તો કરો કે ભાઈ જયારે એક કેસની અંદર જયારે 1 કરોડ રૂપિયા કોન્સ્ટેબલ કક્ષાની વ્યક્તિ માંગતો હશે ત્યારે ભ્રષ્ટાચારનું મૂળ જે છે તે કેટલી હદે વ્યાપી ગયું છે. અને ભાજપ સરકાર બધી જ વસ્તુ જાણતી હોવા છતાં પણ જો પગલા નથી લેતી તો આના બે જ મતલબ હોઈ શકે છે કે જે કોન્ટ્રાક્ટરો જે છે તે ભાજપના માણસો છે, ભાજપને ખબર છે, પણ ભાજપને એનાથી ફેર નથી પડતો. આપણી આવક ચાલુ રહેવી જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. એમ તમારે કોન્ટ્રાક્ટરનો મરો થતો હોય તો ભલે થતો, પ્રજાનો મરો થતો હોય તો ભલે થતો, પણ મને ભ્રષ્ટાચારના પૈસા આપો. આ જે નીતિ રીતિ ભાજપની સરકાર અત્યારે અપનાવેલી છે, આ જે પોતાના હાથે પોતાની કબર ખોદી રહ્યા છે અને આ હવે પબ્લિક સહન કરી શકે
પ્રોસેસમાં નથી હવે. બિલકુલ ચોક્કસથી મિલનભાઈ અને પ્રફુલભાઈ બંને ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. જે પ્રમાણે અત્યારે રાજકોટ સહિત અનેક જે મહાનગરપાલિકાઓ છે તેની સ્થિતિ જોવા મળી રહી છે તેના પરથી નથી લાગી રહ્યું કે ભ્રષ્ટાચાર છે તે ક્યાંક હજુ પણ આમ સમ્યો હોય, કારણ કે રોજ ને રોજ દિવસે ને દિવસે તે ઉભરાતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાદ એક કિસ્સા સામે આવતા હોય છે, તપાસોનો ધમધમાટ થાય છે, પરંતુ રિઝલ્ટ શું આવે છે તે હવે જોવાનું રહ્યું. અને એક બાદ એક જે આ સાગઠિયા જેવા ગઠિયાઓ છે તે રોજ નજરે ચડી રહ્યા છે. ખબર નહીં ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે, પરંતુ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.